જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ટેટ ટાટ સ્પેશિયલ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નના મહાકુંભ સિરીઝની અંદર ધોરણ 8 નું આપણે ચેપ્ટર નંબર 6 પહોંચ્યા. મતલબ ધોરણ 8 નો આજે છઠ્ઠો દિવસ છે અને એના આપણે છઠ્ઠા ચેપ્ટર એટલે કે દહન અને જ્યોતની ચર્ચા કરવાની છે. તો મસ્ત મજાનું ચેપ્ટર છે. ચાલો એના પ્રશ્નોની ચર્ચા કરીએ. સૌથી પહેલા જો વાત કરીએ, પહેલો પ્રશ્ન, નીચેનામાંથી સાના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી, જ્યોત પ્રગટ થતી નથી? હવે આ પ્રશ્ન કેવો? જ્યોત વગરનું દહન કેવું દહન? તમે વિચાર કરો, આમાંથી શેમાં જ્યોત ઉત્પન્ન ન થાય? કેરોસીન સળગાવો તો જ્યોત થાય, એલપીજી માં જ્યોત થાય, ગેસમાં થાય છે ને જ્યોત, બાયોગેસમાં જ્યોત થાય, પણ કોલસામાં જ્યોત નહીં થાય. કોલસો સળગાવવામાં તો લાલ અંગારાની જેમ દબક 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 થાય, પણ એમાંથી આગ નહીં નીકળે. તમને એમ થાય ઘણા કોલસામાંથી આગ નીકળે, પણ એ કોલસો ન હોય. તમે હજી લાકડાના પૂર્ણ દહન કરાવીને હળગાવી માર્યો હોય. બાકી કોલસો થી લાલ ચોળ થઈ જાય, ગરમી ઉત્પન્ન કરશે, પણ જ્યોત ઉત્પન્ન નહીં થાય. બરાબર? તો અહીંયા કોલસો જે છે એ આપણા માટે વ્યવસ્થિત જવાબ લાગે છે. આગળ વાત કરીએ તો કયો પદાર્થ દહનશીલ છે? દહનશીલનો મતલબ શું થાય? તો જે પદાર્થ સળગી શકે એને દહનશીલ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તો આમાંથી કયો પદાર્થ સળગી શકે એવો છે? કાચ સળગી શકે? નહીં. રેતી સળગી શકે? નહીં. કેરોસીન સળગી શકે? હા. લોખંડ સળગી શકે? નહીં. તો જવાબમાં શું આવી ગયું? કેરોસીન. સિમ્પલ સવાલોથી શરૂઆત કરીએ છીએ ને ધીરે ધીરે લેવલ અપ તરફ જઈએ છીએ. અહીંયા આપણને આપ્યો છે કે કયો પદાર્થ દહનશીલ નથી, મતલબ કે કયો પદાર્થ સળગી શકતો નથી. એલપીજી સળગી શકે? હા. CO2 સળગી શકે? ના, એ તો આગ ઓલવવા માટે વપરાયેલા ભાઈ. સીએનજી સળગી શકે? હા. બાયોગેસ સળગી શકે? હા. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અને અહીંયા એલપીજી ની વાત કરીએ તો એલપીજી માં તમને પૂછવામાં આવે કે ભાઈ આનો મુખ્ય ઘટક કયો છે? આ શું ખું લખાઈ ગયું? ચાલો ફરી વાર લખી આપું છું તમને કે ભાઈ આનો મુખ્ય ઘટક કયો છે. એવો પ્રશ્ન તમને પૂછવામાં આવે તો યાદ રાખવાનું છે બ્યુટેન. ઘણી વખત પ્રોપેન પણ ભરવામાં આવે છે અને બ્યુટેનનું સૂત્ર યાદ રાખવાનું છે C4H10. બીજી વસ્તુ અહીંયા યાદ રાખવાની છે કે એલપીજી જે છે એમાં જે દુર્ગંધ આવે છે એ દુર્ગંધનું કારણ કોણ છે? તો ઇથાઇલ મર્કેપ્ટન. ઇથાઇલ મર્કેપ્ટન નામનો વાયુ ભરવાથી એમાં દુર્ગંધ આવે છે. આ વસ્તુ યાદ રાખજો. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, આનું પૂરું નામ શું છે? તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. બરાબર? ત્યારબાદ આપણે સીએનજી વિશે તો માહિતી મેળવી ત્યાંના આગળના ચેપ્ટરમાં. બરાબર? સીએનજી અને બાયોગેસ બંને વસ્તુમાં યાદ રાખી શકાય એવી વસ્તુ છે કે સીએનજી હોય કે બાયોગેસ હોય, એમાં તમને મુખ્ય ઘટક પૂછવામાં આવે તો યાદ રાખવાનું છે મિથેન. અને મિથેનનું અણુસૂત્ર શું છે? તો CH4. બરાબર? તો આ વસ્તુ આમાંથી યાદ રાખી શકાય એવી છે. અને કાર્બન ડાયોક્સાઇડ વિશે હું તમને વાત કરી દઉં તો એ ઉષ્મા શોષક વાયુ છે, ઉષ્મા પોષક વાયુ નથી કે આગ ઉત્પન્ન કરે. ઉષ્મા શોષક છે એટલે આગ ઓલવવા માટે વપરાય, આગ બુઝાવવા માટે ઉપયોગી છે કાર્બન ડાયોક્સાઇડ. બરાબર? આ વસ્તુ ખાસ યાદ. અને ઉષ્મા શોષક છે એટલે ગ્લોબલ વોર્મિંગ માટેનું મુખ્ય જવાબદાર વાયુ, મુખ્ય જવાબદાર ઘટક છે. એટલે કે વૈશ્વિક તાપમાનમાં વધારો કરવા માટે સૌથી વધારે ફાળો કાર્બન ડાયોક્સાઇડનો છે. બરાબર? આ વસ્તુ યાદ રાખજો. આગ બુઝાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગી. ત્યારબાદ હજી એક વસ્તુ યાદ રાખી શકાય, ઘન કાર્બન ડાયોક્સાઇડને શું કહેવાય? તો ઘન કાર્બન ડાયોક્સાઇડ જે છે એને સૂકો બરફ કહેવાય છે. શું કહેવાય છે? સૂકો બરફ કહેવાય છે. ચાલો, ઘણી બધી માહિતી મળી ગઈ તમને આમાંથી. એક નાના એવા પ્રશ્નમાંથી તમને બાકીની બધી માહિતીઓ મેં અહીંયા આપી દીધી. બરાબર? ચાલો ફરી પાછા આપણે આગળ વધીએ. સુરક્ષિત દિવાસળી બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? હવે આ પ્રશ્ન લઈ લો. આ પ્રશ્ન લઈ લો અને હવે તમે વિચારો કે આમાં જવાબ તમને પાકો આવડે છે કે કન્ફ્યુઝનમાં છો કે આવડતો જ નથી. 8મા ધોરણનો સવાલ છે. આપણને એમ લાગે 8મું ધોરણ ભણીને આપણે શું કરશું? એ તો આવડે એવું જ હોય ને. પણ નહીં મિત્રો, કેટલાક સવાલ એવા હોય કે આપણા નોલેજની બહારના હોય, આપણે જ્યારે ભણતા હોય ત્યારે ન આવતું હોય અથવા ભણતા હોય પણ ભૂલી ગયા હોય. તો યાદ રાખજો મિત્રો, અહીંયા આપણને આપેલું છે કે સુરક્ષિત દિવાસળી બનાવવા માટે શેનો ઉપયોગ થાય. દિવાસળીનો આખો ઇતિહાસ હું તમને જણાવી દઉં.
સૌથી પહેલા તો યાદ રાખજો મિત્રો કે આ જે દિવાસળી જે છે એ દિવાસળીનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. પ્રાચીન ઇજિપ્તમાં, ક્યાં? ઇજિપ્તમાં લગભગ 5000 વર્ષ પહેલા પાઇન વુડના નાના ટુકડાઓને સલ્ફરમાં ડુબાડીને દિવાસળી તરીકે વાપરવામાં આવતા હતા. પાઇનના નાના નાના ટુકડાને સલ્ફરમાં ડુબાડીને એની દિવાસળી બનાવતા 5000 વર્ષ પહેલા. મતલબ એ સલ્ફર એને ત્યારે શોધી નાખ્યો હતો. અર્વાચીન સુરક્ષિત દિવાસળી ફક્ત 200 વર્ષ પહેલા જ બનાવવામાં આવેલી છે. જે સુરક્ષિત દિવાસળીની વાત થાય છે એ 200 વર્ષ પહેલા બની છે, 5000 વર્ષ પહેલા નથી બની. અને એના વિશે જો વાત કરીએ તો યોગ્ય લાકડાની બનેલી સળીના માથા ઉપર એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ, પોટેશિયમ ક્લોરેટ અને થોડા ગુંદર સાથે સફેદ ફોસ્ફરસ લગાડવો. જ્યારે કોઈ ખરબચડી સપાટી પર તેને ઘસવામાં આવે ત્યારે ઘર્ષણની ઉર્જાના લીધે સફેદ ફોસ્ફરસ સળગે છે. આ રીતે દિવાસળીના દહનની શરૂઆત થઈ. જો કે સફેદ ફોસ્ફરસ એ દિવાસળીનું ઉત્પાદન કરનારા કામદારો તથા વાપરનાર માટે જોખમી છે. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખો કે આટલી વસ્તુ જે છે એ દિવાસળી બનાવવા માટે ઉપયોગમાં આવે છે. ઓલું બોમ્બ બનાવવાની પ્રક્રિયા કહી દીધી હોય ને એવું લાગે છે આપણને, બરાબર? તો એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ, પોટેશિયમ ક્લોરેટ છે, સફેદ ફોસ્ફરસ છે, બરાબર? તો ઘણી બધી વસ્તુ અહીંયા આપેલી છે. હવે આમાં પાછું કન્ફ્યુઝન થાય છે આપણને કે ભાઈ આવશે શું? તો ચાલો હજી એક વસ્તુ તમે વિચારવા જાઓ તો તમે જો સુરક્ષિત દિવાસળી બનાવવા માટે એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ વપરાય. હા ભાઈ, એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ વપરાય. સફેદ ફોસ્ફરસ વપરાય. હા ભાઈ, સફેદ ફોસ્ફરસ વપરાય. પણ અહીંયા આપણે વાત કરી હતી કે સફેદ ફોસ્ફરસ એ દિવાસળીનું ઉત્પાદન કરનારા કામદારો તથા વાપરનારાઓને જોખમી બને છે. તો ભાઈ ચાલો એને રહેવા દો, સફેદ ફોસ્ફરસ નહીં આવે. તો સફેદ ફોસ્ફરસ આ બધી જગ્યાએ હતું. તો આપણો જવાબ શું વધ્યો? પોટેશિયમ ક્લોરેટ અને એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ. સફેદ ફોસ્ફરસ શું કામ નથી વાપરવાનું? કેમ કે ત્યાં કામદારો જે છે એમને વધારે નુકસાન પહોંચે છે. આના સિવાય હજી હું તમને વાત કરું તો આધુનિક દિવાસળીઓ જે બનાવે આજકાલ સુરક્ષિત દિવાસળીના માથા ઉપર ફક્ત એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ લગાડવામાં આવે છે. જો હવે તમને તમારો જવાબ મળી ગયો કે ભાઈ ફક્ત અત્યારે શું લગાડવામાં આવે છે? એ એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ. ઘસવાની સાથે પાવડર કરેલો કાચ તથા થોડો લાલ ફોસ્ફરસ. એટલે ઘસવાની જે પેલી આપણી પટ્ટી આવે ને એમાં જે ઓલા ટપકા કરેલા હોય ને એમાં થોડો કાચ હોય અને થોડોક લાલ ફોસ્ફરસ હોય. આ યાદ રાખજો. જે ખૂબ ઓછા જોખમી છે ને જ્યારે દિવાસળીની સપાટી સાથે ઘસવામાં આવે એટલે લાલ ફોસ્ફરસનું સફેદ ફોસ્ફરસમાં રૂપાંતર થઈ જાય છે અને તરત ઈ સળગી ઉઠે છે, બરાબર? એટલે સફેદ ફોસ્ફરસ નથી વાપરવાનું, લાલ વાપરવાનું, પણ એને સફેદ કરી નાખવાનો છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ. સફેદ ફોસ્ફરસ પહેલા વપરાતું હતું પણ એ જોખમી હોવાથી હવે નથી વપરાતું. તો હવે શું વપરાય છે? ઓલું જે પટ્ટી આવે એમાં કાચ અને લાલ ફોસ્ફરસ, જે એને ઘસો એટલે એમાં સફેદમાં રૂપાંતર થાય અને તરત ઈ પાછું એમાં સળગવા માટે ઉપયોગમાં આવશે. આગના નિયંત્રણ માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરવા અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? આપણે એ તો શીખી ગયા કે ભાઈ આગ ઓલવવા માટે, આગ બુઝાવવા માટે કાર્બન ડાયોક્સાઇડના જે પેલા લાલ રંગના સિલિન્ડર દેખાય છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. પણ શું કામ કાર્બન ડાયોક્સાઇડ જ વાપરીએ છીએ? અને કાર્બન ડાયોક્સાઇડ વાપરવાના સાથે સાથે આમાંથી કયું વિધાન ખોટું છે એ આપણે શોધવાનું છે. અહીંયા પહેલું વિધાન આપ્યું છે કે તે દહનશીલ નથી એટલે આપણે આગ ઓલવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. હા ભાઈ, દહનશીલ હોત તો તેની માથે નાખવાથી આગ વધી જાત. વિચાર કરો ને, આગ લાગેલી હોત ને પેટ્રોલ ઠોકો એમાં તો આગ વધી જાય, કેમ કે પેટ્રોલ દહનશીલ છે. એટલે આ દહનશીલ નથી એટલે આગ ઓલવવા માટે વપરાય છે. આ વાત એની સાચી છે. આપણે ખોટી વાત ગોતવાની છે. તે હવા કરતા ભારે છે. હવા કરતા ભારે છે. તે ઓક્સિજન કરતા હલકો છે અને તે દહન પોષક નથી. ચાલો આ આપણને આઈડિયા આવી ગયો કે તે દહન પોષક નથી. આ વાત સાચી છે. કેમ કે દહનશીલ એટલે દહન પોષક મતલબ આગ કરવા માટે ઉપયોગી. તો અહીંયા બે વિધાન એવા છે કે જે આપણને કન્ફ્યુઝ કરે છે. તે હવા કરતા ભારે છે, તે ઓક્સિજન કરતા હલકો છે. તો યાદ રાખજો, કાર્બન ડાયોક્સાઇડ હવા કરતા ભારે છે, બરાબર, પણ ઓક્સિજન કરતા હલકો નથી. અહીંયા ધ્યાન આપો, હું તમને એના વિશે માહિતી આપું. જો વિદ્યુતના સાધનો, પેટ્રોલ, જ્વલનશીલ પદાર્થો, કાર્બન ડાયોક્સાઇડ તે ઉત્તમ અગ્નિશામક છે.
ઓક્સિજન કરતા કાર્બન ડાયોક્સાઇડ ભારે હોવાના કારણે, જો અહીંયા શું કીધું, ભારે હોવાના કારણે, અને આમાં શું કીધું, ઓક્સિજન કરતા હલકો છે. ના ભાઈ, હલકો નથી, તો ભારે છે, એટલે તો એ નીચે વહી જાય, અને નીચે વહી જાય એટલે તો ઉપરનો ઓક્સિજન અલગ કરી નાખે. ઓક્સિજન ની ઉપર રહેતો હોત તો આગ એમને ચાલુ રહે ને. આપણે શું વાત કરીએ, આગ થવા માટે ઓક્સિજન જરૂરી છે. ઓક્સિજન આગ કરે છે. હવે એમાં માની લો કાર્બન ડાયોક્સાઇડ નાખો, એટલે કાર્બન ડાયોક્સાઇડ ભારે હોવાથી નીચે વહી ગયો, ઓક્સિજન ક્યાં વહી ગયો, ઉપર. એટલે ઓક્સિજન આગથી અલગ થઈ ગયો, એટલે ઓક્સિજનનો સંપર્ક તૂટી ગયો, એટલે આગ ઓલવાઈ ગઈ. બાકી વિચાર કરો, કાર્બન ડાયોક્સાઇડ હળવો હોત તો તે ઓક્સિજનની ઉપર ને ઉપર રહેત, અને નીચે તો ઓક્સિજન એનું કામ કર્યા જ કરત. એટલા માટે હવે તમને યાદ રહી જશે કે તે ઓક્સિજન કરતા હલકો છે, ના, એના કરતા ભારે છે, એટલે તો આગ ઓલવવા માટે વપરાય છે. આ બાકીના બધા વિધાનો સાચા છે, કારણ કે આગની ધાબળાની માફક લપેટે છે. હવે ધાબળાની માફક આમ લપેટી લે એટલે ઓક્સિજન એને અડે નહીં, અને બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જતા આગ નિયંત્રણમાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડનો વધુ એક ફાયદો એ છે કે તે મોટા ભાગે વિદ્યુતના સાધનોને નુકસાન પહોંચાડતો નથી. હવે તમે માની લો કે આગ લાગી હોય ને પાણી છાંટો, આગ ઓલવવા માટેનું મુખ્ય વસ્તુ છે પાણી. પાણી છાંટો તો કેટલાક જે ઇલેક્ટ્રિક સાધનો હોય ને નુકસાન પણ પહોંચે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છાંટવાથી નુકસાન પહોંચતું નથી. તો આવી બધી બાબતોના લીધે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ અગ્નિશામક તરીકે ઉપયોગમાં આવે છે. આગળ વાત કરીએ, આગ ઓલવવા શાનો ઉપયોગ થઈ શકે છે? તમને એમ થાય કાર્બન ડાયોક્સાઇડ, પણ મિત્રો ઘણું બધું બીજું આપ્યું છે. આગ ઓલવવા પાણી વપરાય, હા. રેતી વપરાય, હા. મેં જોયું છે પેટ્રોલ પંપમાં આવી રીતે રેતીઓની ડોલ ભરેલી હોય. પેલા નાના હતા ત્યારે એમ થતું આને કઈક કામ હજી બાકી રહી ગયું હોય છે દિવાલ ચણવાનું, એટલે અહીંયા ડોલું ભરીએ છે. લાલ કલરની ડોલું ભરી હોય ને, FIR એવું લખેલું હોય. જ્યારે પણ આગ લાગે ત્યારે પેલા એનો ઉપયોગ થતો. હવે કાર્બન ડાયોક્સાઇડના સિલિન્ડર વધારે વપરાવે છે, બરાબર. સાબુનું ફીણ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ભાઈ આ બધી જ વસ્તુ જે છે એ આગ ઓલવવા માટે વપરાય છે. એટલે આપણો સાચો જવાબ છે આપેલ તમામ. અહીંયા જવાબ આવી જશે આપેલ તમામ, બરાબર. આગળ વધીએ, નીચેના પૈકી કયો દહનનો પ્રકાર નથી? મિત્રો દહનના ઘણા બધા પ્રકાર છે. ચાલો હું તમને સમજાવું દહનના પ્રકાર, બરાબર. જો દહનની અંદર વાત કરીએ તો એક તો સ્વયંસ્ફુરિત દહન આવે. સ્વયંસ્ફુરિત દહન કોને કહેવાય? આપમેળે સળગી ઉઠે, એને સ્વયંસ્ફુરિત દહન કહેવાય, બરાબર. ઘણી વખત દાવાનળ ફાટી નીકળે, જંગલમાં આગ લાગી જાય, આપમેળે આગ લાગી જાય, સ્વયંસ્ફુરિત દહન કહેવાય. અને ઓલું સોડિયમને હવાની હાજરીમાં ખુલ્લું રાખો, આપમેળે સળગી ઉઠે, સ્વયંસ્ફુરિત દહન કહેવાય, બરાબર. ત્યારબાદ જો વાત કરીએ તો એક આવશે ધીમું દહન. શું આવશે? ધીમું દહન. માની લ્યો કે લાકડું છે તો લાકડું ધીમે ધીમે સળગે. એક આવશે ઝડપી દહન. શું આવશે? ઝડપી દહન. કે ભાઈ તમે પેટ્રોલ છાંટી દીધું ને આગ કરી, ફટ દઈને બધું હળગી જાય, તો એને કહેવાય ઝડપી દહન. ત્યારબાદ એક આવશે વિસ્ફોટ, કે દહન તો થાય સાથે સાથે અવાજ પણ આવે, એને કહેવાય વિસ્ફોટ. એટલે આગ તો લાગે પણ સાથે સાથે ધડાકાનો અવાજ આવે, તો ધ્વનિ સાથે ઉષ્મા ઉત્પન્ન થાય એવા દહનને આપણે વિસ્ફોટ તરીકે ઓળખીએ છીએ. તો આ બધા હતા દહનના પ્રકાર. પણ આપણને અહીંયા પૂછ્યું હતું કે દહનનો પ્રકાર કયો નથી? સ્વયંસ્ફુરિત, હા. ઝડપી, હા. ધડાકો, ના. વિસ્ફોટ, હા. ઝડપી દહન, હા. સ્વયંસ્ફુરિત, વિસ્ફોટ, હા. તો ધડાકો નો આવે. ધડાકો તો ભાઈ તમે ઉપરથી નીચે પડો ને, 10 માળની બિલ્ડિંગેથી ઉપરથી નીચે પડો ને તો ધડાકો છો એમ કહીએ, તો હું એનું દહન થઈ ગયું? નહીં. હા, વિસ્ફોટ થાય, બ્લાસ્ટ થાય તો એને દહન થયું કહેવાય, પણ ધડાકો તો ગમે તે થાય. 10 માળની બિલ્ડિંગ ઉપરથી જોરથી એક પથ્થર ફેંકવામાં આવે તોય નીચે ધડામ દઈને અવાજ આવે. તો ધડાકો એટલે ખાલી ધ્વનિ ઉત્પન્ન થાય, પણ વિસ્ફોટ એટલે ધ્વનિ સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થાય. એટલે ધડાકો નામનું કોઈ દહન નથી, આ વસ્તુ યાદ રાખજો, બરાબર. આગળ વધીએ આપણે. મીણબત્તીની જ્યોત. મીણબત્તીની જ્યોત એવી વસ્તુ છે મિત્રો કે ભાઈ એના પ્રશ્નો આપણે 10 વાર વાંચ્યા હોય તોય ભૂલી જાય. ઓલી વચ્ચેની જ્યોત આવે કે બાદની જ્યોત આવે, ઓલી મધ્યવાળી જ્યોત આવે કે અંદરવાળી આવે, તો આજે તમારું કન્ફ્યુઝન સોલ્વ થઈ જશે. મીણબત્તીની જ્યોતનો પીળો રંગ જે છે એ કયા વિસ્તારમાં આવેલ હોય છે? તો યાદ રાખજો, પીળો રંગ જે છે એ મધ્ય વિસ્તારમાં આવેલ હોય છે. કયા વિસ્તારમાં? મધ્ય વિસ્તારમાં. તો યાદ રાખવાનું, સૌથી અંદરનો ભાગ જે હોય ને એ યાદ રાખવાનું કાળો હોય. કેવો હોય? કાળો. સૌથી બહારનો ભાગ હોય ને એ ભૂખરો હોય અથવા તો ભૂરો હોય, બરાબર. અને મધ્યવાળો ભાગ હોય ને એ યાદ રાખવાનું છે પીળો હોય. કેવો હોય? પીળો.
હજી ન ખબર પડી કાંઈ વાંધો નહીં, આપણે આ મસ્ત મજાનું ચિત્ર યાદ રાખી લેવાનું છે. જો એકદમ અંદરના ભાગથી શરૂઆત કરીએ. આ એકદમ અંદરનો ભાગ છે ને એ ન દહન થયેલા મીણની વરાળ વાળો સૌથી અંદરનો વિસ્તાર છે, જે કેવા રંગનો હોય છે? કાળા રંગનો. બરાબર. અને એમાં સૌથી ઓછું ગરમ હોય છે. સૌથી ઓછું તાપમાન ક્યાં હોય? આ ભાગની અંદર. ત્યારબાદ થોડાક આગળ વધો તો આ જે પીળો ભાગ તમને આટલો દેખાય છે, એ પીળો ભાગ અપૂર્ણ દહન વાળો મધ્ય વિસ્તાર છે, જે કેવા રંગનો હોય? પીળા રંગનો. અને એમાં મધ્યમ ગરમ, બહુ ઓછું નહીં બહુ વધારે નહીં એવું તાપમાન હોય. અને સૌથી બહારનો જે ભાગ છે એ સંપૂર્ણ દહન વાળો સૌથી બહારનો વિસ્તાર જે ભૂરા રંગનો હોય છે અને સૌથી ગરમ વિસ્તાર હોય છે. સૌથી બહાર સૌથી ગરમ, સૌથી અંદર સૌથી ઓછું ગરમ, વચ્ચે વાળો મીડિયમ. સૌથી બહાર ભૂરા રંગનું, સૌથી અંદર કાળા રંગનું, તો વચ્ચેનું પીળા રંગનું. બસ આવી વસ્તુ યાદ રાખો એટલે મજા આવશે. સૌથી અંદરનું અપૂર્ણ દહન, મતલબ દહન ન પામેલું. સૌથી બહારનું સંપૂર્ણ દહન, તો વચ્ચેનું અપૂર્ણ દહન. બરાબર. આટલી વસ્તુ યાદ રાખો એટલે ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. ચાલો આનો જવાબ તમે નક્કી કરો. તમે ભણી લીધું છે, તમે ધ્યાન આપ્યું હશે, તમને જવાબ આવડી જાય. મીણબત્તીની જ્યોતનો કયો વિસ્તાર દહન ન થયેલા મીણની વરાળનો વિસ્તાર હોય છે? શું કીધું? દહન ન થયેલું. સૌથી બહારનો વિસ્તાર સંપૂર્ણ દહન, એની નીચેનો પીળો વિસ્તાર અપૂર્ણ દહન, એની અંદરનો સૌથી અંદરનો ભાગ દહન ન થયેલો. તો અહીંયા જવાબમાં આવશે સૌથી અંદરનો વિસ્તાર. કેવા રંગનો હોય મિત્રો? કાળા રંગનો. બરાબર. ચાલો આગળ વાત કરીએ. મીણબત્તીની જ્યોતના સૌથી ગરમ ભાગ માટે શું સાચું છે? સૌથી ગરમ ભાગ માટે, સૌથી ગરમ ભાગ એટલે સૌથી બહારનો ભાગ. સૌથી બહારનો ભાગ એટલે સંપૂર્ણ દહન થયેલો ભાગ. સંપૂર્ણ દહન થાય છે એટલે એની જ્યોતનો રંગ કેવો છે? ભૂરો છે. ચાલો હવે તમને અહીંયા શું દેખાય છે? પેલા તો પીળો વાળું રહેવા દો. પીળું અમારે નથી જોતું, કાળું નથી જોતું. ભૂરા વાળું બરાબર છે. મધ્યનો વિસ્તાર ના, મધ્યનો રહેવા દો. સૌથી બહારનો વિસ્તાર સંપૂર્ણ દહન. હા ભાઈ, તો અહીંયા આપણો જવાબ થઈ જશે સી. સંપૂર્ણ દહન થયેલો વિસ્તાર, ભૂરા રંગનો વિસ્તાર અને સૌથી બહારનો વિસ્તાર એટલે આપણો આ સૌથી ગરમ ભાગ. બરાબર. ચાલો ત્યારબાદ આગળ વધીએ. મીણબત્તીની જ્યોતના અપૂર્ણ દહન વાળા વિસ્તાર માટે કયું વિધાન સાચું નથી? ઉતાવળ નહીં કરતા મિત્રો. કયું વિધાન સાચું નથી? મધ્ય ભાગમાં પીળો રંગ હોય. હા, અપૂર્ણ દહન થયેલો મધ્ય ભાગનો જ હોય ને. અને એ કેવા રંગનું હોય? પીળા રંગનું. જ્યોતનો મધ્ય વિસ્તાર છે. બરાબર છે. તો હવે વાત શું આવી? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. ના ભાઈ, આમાં ક્યાંય કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાનો નથી. આગળ વાત કરીએ તો જે મિત્રોને ટેટટાટ વિશે, ટેટટાટની આ દ્રોણાચાર્ય બેચ વિશે ખ્યાલ નથી, એમને હું જણાવી દઉં કે એક ઉત્તમ સારા શિક્ષક બનવા માટે, ટેટટાટની પરીક્ષા પાસ કરવા માટે, ટેટ 1, 2, સેકન્ડરી, હાયર સેકન્ડરી તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી આ દ્રોણાચાર્ય બેચ છે. લાઈવ પ્લસ રેકોર્ડેડ સ્વરૂપે પ્રિલિમ્સ અને મેન્સની તમામ વસ્તુઓ, સાથે સાથે વિષય વસ્તુનું મટીરિયલ પણ આપવામાં આવે છે, ફ્રીમાં ટેસ્ટ પણ આપવામાં આવે છે. આ બધી જ વસ્તુ દ્રોણા કૂપન કોડ નાખવાથી માત્ર 2199, માત્ર 2199 એટલા માટે કે આની વેલિડિટી પરીક્ષા સુધીની છે. જ્યાં સુધી તમારી આવનાર પરીક્ષા પૂરી ન થઈ જાય ત્યાં સુધી તમે આ દ્રોણાચાર્ય બેચમાં ભણી શકો છો. જેટલી વાર જ્યારે ભણવું હોય ત્યારે ભણી શકો. ક્યાંથી આ બેચ મેળવશો? તો પ્લે સ્ટોર પર જવાનું, ત્રિનેત્ર ઓનલાઈન એવું ટાઈપ કરવાનું એટલે આવી એપ્લિકેશન દેખાશે. એપ્લિકેશન ડાઉનલોડ કરો, દ્રોણાચાર્ય બેચમાં જાઓ, ત્યાં કન્ટેન્ટમાં જાઓ, ડેમો લેક્ચરો જોવો, જુદા જુદા વિષયના જુદા જુદા શિક્ષકોના, અને મજા આવે તો આજથી તૈયારી શરૂ કરો. રાહ ન જોવો, આજથી તૈયારી શરૂ કરો. ઘણાને એમ થાય આજથી લઈ લીધી પૂરી થઈ ગઈ તો, મતલબ પરીક્ષા મોડી આવી તો તમારી આ બેચ એવી છે કે પરીક્ષા પૂરી ન થઈ જાય ત્યાં સુધી તમે એમાં ભણી શકશો. એટલે 6 મહિનાની વર્ષ દિવસની વેલિડિટી વાળી બેચ નથી મિત્રો, આ પરીક્ષા સુધીની વેલિડિટી વાળી બેચ છે આ. બરાબર. તો તમારા મિત્રોને પણ જણાવો કે જે ટેટ ટાટની તૈયારી કરી રહ્યા છે. ચાલો આપણે પ્રશ્નોનો દોર આગળ ચલાવીએ. નીચેનામાંથી કયા બળતણનું કેલેરી મૂલ્ય સૌથી વધારે છે? આમાંથી શું લાગે છે? કોનું કેલેરી મૂલ્ય સૌથી વધારે છે? મતલબ કે કોની ઊર્જા સૌથી વધારે છે? આ વસ્તુ આપણે અહીંયા જણાવવાની છે. તો કોનું કેલેરી મૂલ્ય વધારે છે? તો મને તો મિથેન લાગે છે. શું લાગે છે? મિથેનનું કેલેરી મૂલ્ય સૌથી વધારે લાગે છે. ચાલો અહીંયા હું તમને કેલેરી મૂલ્ય વાળું જણાવી દઉં કે ભાઈ કોઈ પણ 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના જથ્થાને તેનું કેલેરી મૂલ્ય કહેવાય. અને કેલેરી મૂલ્ય જે છે એનો SI એકમ યાદ રાખવાનો છે કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ.
કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ એ કેલેરીનું એકમ છે. અને જુદા જુદા કેલેરી મૂલ્ય અહીંયા તમને દર્શાવેલા છે કે જેમ કે જો છાણાનું કેલેરી મૂલ્ય છે 6000 થી 8000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. લાકડાનું અહીંયા આપેલું છે 17000 થી 22000, કોલસાનું આપેલું છે 25000 થી 33000, પેટ્રોલનું આપેલું છે 45000, કેરોસીન 45000, ડીઝલ 45000, મિથેન 50000, સીએનજી 50000, એલપીજી 55000, બાયોગેસ 35 થી 40000 ને હાઇડ્રોજનનું 1,50,000. ઓહો, આ હાઇડ્રોજન વિશે પછી હું તમને વાત કરું, પણ આપણને જે વાત કરેલી હતી અહીંયા પેટ્રોલની, તો પેટ્રોલ તમે જો અહીંયા આવે, કેરોસીન અહીંયા આવે, ડીઝલ અહીંયા આવે અને મિથેન જે છે એ જો અહીંયા આવે. તો સૌથી વધારે આ બધાનો તો સરખા 45000 જેવા જ હતા, પણ મિથેનનું કેટલું હતું? 50000. મિથેન અને સીએનજી એ બેનું હરખું જ હોય, કેમ કે સીએનજીમાં મિથેન જ મેન છે, તો 50000 એનું આપેલું છે. તો સૌથી હાઈએસ્ટ કેલરી મૂલ્ય અહીંયા કોનું દેખાય છે? 50000 જે છે મિથેનનું. હું તમને આના વિશે માહિતી આપું કે અહીંયા ક્યારેક એવું પૂછાઈ જાય કે પ્રવાહી હાઇડ્રોજન જે છે, પ્રવાહી હાઇડ્રોજનનો ઉપયોગ યાદ રાખવાનો છે રોકેટમાં બળતણ તરીકે. રોકેટમાં બળતણ તરીકે થાય છે. પ્રવાહી હાઇડ્રોજનની વાત થાય તો એની સંજ્ઞા યાદ રાખવાની છે. H લખેલો હશે અને અહીંયા L લખેલો હશે. L નો મતલબ શું થાય? લિક્વિડ. લિક્વિડ એટલે પ્રવાહી. અને એમાં ઉર્જા કેટલી હોય? કેલરી મૂલ્ય આશરે કેટલું હોય? 1,50,000 જેટલું. બરાબર, તો આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. ચાલો આગળ વધીએ મિત્રો. ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપમાનમાં વધારો. ગ્લોબલ વોર્મિંગ ને શું કહેવાય? વૈશ્વિક તાપમાનમાં વધારો ની ઘટના સાથે કઈ બાબત સુસંગત છે? ઓકે, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ. હા ભાઈ, આ સુસંગત છે. પૃથ્વીના વાતાવરણમાં તાપમાનમાં વધારો. હા ભાઈ, આ સુસંગત છે. ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે છે, જેના લીધે દરિયાની સપાટી ઉપર આવે છે. હા ભાઈ, ગ્લોબલ વોર્મિંગના લીધે જ આ થાય છે. તો જવાબ શું થઈ જશે? સરકારી જવાબ. આપેલ તમામ વસ્તુઓ જે છે એ ગ્લોબલ વોર્મિંગ સાથે સુસંગત ઘટનાઓ છે. બરાબર, ચાલો સિમ્પલ વસ્તુ હતી, આગળ વધીએ. હા, ગ્લોબલ વોર્મિંગ માટે મુખ્ય અહીંયા આવી ગયું. ચાલો, ગ્લોબલ વોર્મિંગ કયા વાયુની દેન છે? બરાબર, કે કયા વાયુના લીધે આ વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે, ગ્લોબલ વોર્મિંગ થાય છે? તો આપણને હમણાં જ શીખવાડવામાં આવ્યું હતું કે ભાઈ વિશ્વની અંદર કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ઉષ્મા શોષક વાયુ છે. એ સૂર્યની ઉર્જાને, ઉષ્માને, ગરમીને શોષી રાખે છે, વાતાવરણને ઠંડુ પડવા દેતો નથી, અને એને જ આપણે વૈશ્વિક તાપમાનમાં વધારો અથવા ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. બરાબર, 0.03% હતું, એમાંથી અત્યારે કાર્બન ડાયોક્સાઇડ 0.04% થઈ ગયું છે. બરાબર, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. આગળ વધીએ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે તેને શું કહેવાય? મેં તમને વાત કરી હતી કે ઓક્સિજન હારે પ્રક્રિયા કરીને જે પ્રક્રિયા ઉર્જા ઉત્પન્ન થાય એને દહનની પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? દહનની પ્રક્રિયા કહેવાય, જેમાં ઓક્સિજનનો ઉપયોગ થાય અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. આગળ વધીએ. બળતણનું કેલેરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ હમણાં જ આપણે ભણી ગયા, તો તમને યાદ હશે કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ અહીંયા આપણને આપેલું છે. બરાબર, ચાલો આગળ વધીએ. જંગલમાં લાગતી આગને શું કહેવાય? જંગલમાં જે આગ લાગે એને શું કહેવાય? તો તમને ખબર છે, એને ધડાકો કહેવાય? ના, ધડાકો વિસ્ફોટ નહીં, દાવાનળ ફાટી નીકળવું એમ કહેવાય. બરાબર, ચાલો આગળ વધીએ. સીએનજી નું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો આ તો તમને બધાને આવડતું જ હોય એટલે આપણે ફટાફટ ટીક કરી દઈએ છીએ. આગળ વધીએ. સૂર્યમાં કઈ પ્રક્રિયાના લીધે પ્રકાશ ઉત્પન્ન થાય છે? તો આ વસ્તુ યાદ રાખજો. સૂર્યમાં જે પ્રક્રિયા થાય છે એ કઈ પ્રક્રિયા છે? તો એ ન્યુક્લિયર પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? ન્યુક્લિયર પ્રક્રિયા. પણ એમાં ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે અહીંયા સૂર્ય પર તમને પૂછવામાં આવે તો યાદ રાખવાનું છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. અને જ્યારે બોમ્બની અંદર ન્યુક્લિયર બોમ્બ છે અથવા તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, પાવર પ્લાન્ટ, આ બંને વસ્તુની અંદર જે પ્રક્રિયા થાય છે એને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવાય. વિખંડન પ્રક્રિયા કહેવાય.
હવે આની અંદર શું થાય છે તો યાદ રાખજો, 2 હાઇડ્રોજન ભેગા થઈને એક હિલિયમ બનવાની પ્રક્રિયા થાય છે, બરાબર. અને આની અંદર શું હોય કે ભાઈ યુરેનિયમ જે છે, યુરેનિયમ છે એમાંથી 2 યુરેનિયમ છૂટા પડવાની પ્રક્રિયા થાય છે. એટલે આને ન્યુક્લિયર વિખંડન કહેવાય અને આને ન્યુક્લિયર સંલયન કહેવાય. ન્યુક્લિયર બોમ્બ બનાવવા, ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં યુરેનિયમ, થોરિયમ જેવા તત્વોનો ઉપયોગ થાય છે, પ્લુટોનિયમ જેવા તત્વોનો પણ ઉપયોગ થાય છે, બરાબર. ચાલો આગળ વધીએ. દિવાસળીને સળગાવવા ઘસવાની સપાટી પર કયા પદાર્થનું મિશ્રણ હોય છે? ચાલો, દિવાસળી વિશે ઘણા ટાઈમ પહેલા આપણે ભણી ગયા નાના હતા ત્યારે, પહેલી બીજી સ્લાઇડમાં, બરાબર. 5 મિનિટ તો નાના હશો ને આપણે. તો એમાં કઈ વસ્તુ વપરાય છે? એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ. ના, એ તો ટપકા ઉપર હોય છે. તો પીળો ફોસ્ફરસ ને કાચ? ના ભાઈ, લાલ ફોસ્ફરસ ને કાચનો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય? લાલ ફોસ્ફરસ અને કાચ. ફોસ્ફરસ 3 કલરના હોય, પીળો, લાલ ને કાળો, બરાબર. સફેદ. આ સફેદ ફોસ્ફરસ તો આપણે વાપરવો નથી, કેમ કે ઘાતક છે, લોકોને નુકસાન પહોંચાડે છે. આપણે લાલ ફોસ્ફરસ અને કાચનો ઉપયોગ કરીએ છીએ, ઓલી પટ્ટી જે ઘસવાની પટ્ટી છે ત્યાં, બરાબર. સોની ઘરેણા બનાવવા જ્યોતના કયા વિસ્તારનો ઉપયોગ કરે છે? ચાલો હું તમને હિન્ટ આપી દઉં કે સોની ઘરેણા બનાવતી વખતે ઘરેણાને ગરમ કરીને એને પીગાળવા માટે બહુ વધારે પડતી પણ નહીં અને બહુ ધીમી પણ નહીં એવી ગરમીવાળી જ્યોતનો ઉપયોગ કરે છે. તો તમને આઈડિયા આવી ગયો છે કે વધારેની વાત નથી કરવાની એટલે બહારનો વિસ્તાર નહીં આવે, અને એકદમ ઓછીની વાત નથી કરવાની એટલે અંદરનો વિસ્તાર નહીં આવે, તો વચ્ચેનો વિસ્તાર આવશે, મધ્ય ભાગ આવશે. મધ્ય વિસ્તાર બોલે તો પીળા રંગનો વિસ્તાર, જેમાં અપૂર્ણ દહન થયેલું હોય છે અને ગરમી જે છે એ બહુ વધારે નહીં અને બહુ ઓછી નહીં, એવા વિસ્તારનો ઉપયોગ આ સોની કરવાના છે ઘરેણા બનાવતી વખતે. વાહ. એસિડ વર્ષા માટે જવાબદાર વાયુ કયો? પહેલા તો આપણે એસિડ વર્ષાની વાત કરી લઈએ. મિત્રો, જ્યારે પણ એસિડ વર્ષા આવે ત્યારે કેટલીક વસ્તુઓ યાદ રાખવાની છે. પહેલી તો યાદ રાખવાનું કે પીએચ જે છે એસિડ વર્ષા વખતે કેટલી હોય તો 5.6 થી ઓછી પીએચ વાળો વરસાદ પડે, બરાબર. હવે એવો પ્રશ્ન પૂછાય કે એસિડ વર્ષા માટે મુખ્ય જવાબદાર વાયુઓ કયા છે? તો યાદ રાખવાનું છે સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ. સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ. કેમ કે સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ વરસાદના પાણી સાથે પ્રક્રિયા કરીને H2SO4 સલ્ફ્યુરિક એસિડનું નિર્માણ કરશે અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે પાણી સાથે પ્રક્રિયા કરીને HNO3 નાઇટ્રિક એસિડ બનાવશે, જેના લીધે પીએચ ઘટી જશે. બીજી વસ્તુ યાદ રાખવાની છે કે એસિડ વર્ષાના લીધે, એસિડ વર્ષાના કારણે થતું નુકસાન યાદ રાખવાનું છે. શું નુકસાન થઈ શકે છે? તો યાદ રાખવાનું છે ચામડીને લગતા રોગો થઈ શકે, ચામડીના રોગો થઈ શકે, વનસ્પતિને નુકસાન થઈ શકે, વનસ્પતિને નુકસાન થઈ શકે છે, બરાબર. જળચર પ્રાણીઓને નુકસાન થઈ શકે છે, જળચર પ્રાણીઓને નુકસાન થાય છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ તો તાજમહેલ જેવી ઇમારતોને નુકસાન થાય છે. આગ્રાની અંદર તમને ખબર ફેક્ટરીઓના દૂષણના કારણે આ ઘટના બની હતી કે તાજમહેલ પીળો પડી ગયો, તો એનું કારણ એસિડ વર્ષા. બાકી ઇમારતોને પણ નુકસાન થાય, સતત ઇમારતો ઉપર, બિલ્ડિંગો ઉપર વરસાદ પડે, આવો એસિડ વર્ષા થાય તો ઉપરથી પોપડીઓ ખેરવી નાખે. 10 વર્ષની આવરદા હોય તો 8 વર્ષની બિલ્ડિંગ હાલે, બરાબર. એ ટાઈપની વસ્તુ, તો ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. તો અહીંયા એસિડ વર્ષા માટે મુખ્ય જવાબદાર વાયુ છે સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ, બરાબર. તો અહીંયા જવાબ કયો થઈ જશે? સી. દહનશીલ પદાર્થને સળગવા માટેના નીચામાં નીચા તાપમાનને શું કહેવાય? માની લો તમને ખબર છે કે આ પેન સળગી શકે, અથવા તો આ ઘડિયાળ સળગી શકે, અહીંયા પટ્ટો સળગી શકે, અથવા ટી શર્ટ સળગી શકે, અથવા રૂ સળગી શકે, પેટ્રોલ સળગી શકે, પણ નીચામાં નીચું કયું તાપમાન કે જ્યાં એ સળગી ઉઠશે? જેમ કે અહીંયા તમે માની લો કે લાઇટર કરીને રાખવું, તો કઈ લાઇટર કર્યા ભેગો બૂમ દઈને સળગી ન જાય. તમે લાઇટરને થોડીક વાર રાખશો, તાપમાન વધતું જાય, પછી એક સમય એવો આવશે જ્યાંથી આગ પકડી લે.
તમે જ્યારે દીવો કરવા માટે ટ્રાય કરો છો ત્યારે દીવાસળીને એની સાથે આમ અડાડી રાખો છો તો થોડીક વાર પછી દીવાની વાટ છે એ આગ ઉત્પન્ન કરે છે, સળગી ઉઠે છે. તો એ જે નીચામાં નીચું તાપમાન કે જ્યાંથી એ પદાર્થ સળગી ઉઠે એને યાદ રાખજો શું કહેવાય, તો એને કહેવાશે જ્વલન બિંદુ. શું કહેવાય? જ્વલન બિંદુ. જે ઝડપથી સળગી જાય એનું જ્વલન બિંદુ નીચું છે એમ કહેવાય, અને જેને સળગતા વાર લાગે એનું જ્વલન બિંદુ ઊંચું છે એમ કહેવાય. લાકડું છે તો લાકડાને તમારે સળગે તો થોડીક વાર આગ કર્યા કરો ત્યારે લાકડું સળગે, કારણ સીધી દિવાસી નાખીને લાકડું સળગી ગયું એમ ન થાય. હા, પણ ઘાસનું ઝીણો ભૂકો છે ને તમે જેવી આમ દિવાસી નાખી તો ભડ દઈને આગ લાગી ગઈ, એની ઉપર તમે લાકડું મૂકી રાખો ધીરે ધીરે આગ પકડી લેશે. તો આ જ્વલન બિંદુનો મતલબ થાય જે નીચામાં નીચા તાપમાને વસ્તુ સળગી ઉઠે એ તાપમાનને એનું જ્વલન બિંદુ કહેવાય. તો સીએનજી ને એલપીજી તો આમ તિખારા સાથે સળગી ઉઠે તો એનું જ્વલન બિંદુ તો ખૂબ નીચું હોય છે. બરાબર, ચાલો આગળ વધીએ. બસ આગળ વધવાનું જ નથી, શરૂ હોતો એ ખતમ હો ગયો. બરાબર, ચાલો તો મજા આવી આ ચેપ્ટરની અંદર, અને આ ધોરણ 8 નું આપણું 6થું ચેપ્ટર હતું. ફરી પાછા આવતીકાલે મળશું ધોરણ 8 ના ચેપ્ટર નંબર 7 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.